મનુષ્ય કિન્નર કોઈ એવું બતાવો કે મહાદેવના ઉપાસક ન હોય સાહેબ? બધા જ મહાદેવના ઉપાસક છે. અને મહાદેવ એવો ભગવાન ભોળિયો ના છે, એ બધાને હંગરે. બોલો, અમૃત વાળાને દેવોને તો હંગરે, પણ ઝેરીમાં ઝેરી સર્પોને પોતાના ગળાના શણગાર બનાવીને ફરે સાહેબ, એ ભોળિયો ના છે. ઝેરીમાં ઝેરી હોય એનોય પોતાના ગળામાં શણગાર બનાવે. ઝેર વાળાને કોણ હંગરે? વિચાર કરો તમે. અમૃત વાળાને તો એવું હંગરે, ઝેર વાળાને કોઈ હંગરે? પણ એનો શણગાર બનાવીને ફરે સાહેબ, આ ભોળિયો નાથ છે. મહાદેવને પ્રાર્થના કરીએ, તમે તો તારા ગળામાં જે ઝેરી છે ને એવા ઝેર વાળા છીએ, પણ તું એનો જો સ્વીકાર કરતો હોય ને, હવે મારા નાથ ગઢેશ્વર દાદા અમારો સ્વીકાર કરજે સાહેબ, અમારો સ્વીકાર કરજે. એ ઝેર નહીં હંગરે છે, કારણ કે ઝેરનો પીવા વાળો છે, ઝેરનું એ હંગરવા વાળો છે સાહેબ. એના જેવો બીજો કોઈ જગતમાં, મહાદેવ જેવો કોઈ જીવ આ જગતમાં બીજો કોઈ છે જ નહીં. એટલે તેનું નામ જ શિવ. શિવ એટલે કલ્યાણ, જેનામાં કલ્યાણની ભાવના છે.